પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોર પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. 25 એપ્રિલની મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા છે, જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે. ભારતમાં આવીને વસતા ઘૂસણખોરોને હાલ ગુજરાત પોલીસે ડિટેન કર્યા છે. તેઓની ખરાઈ કરવા માટે જોઈન્ટ ઇન્ટોગ્રેશન અને તેના પુરાવા વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે. પરંતુ અમદાવાદ અને સુરતમાં મેગા ઓપરેશન કરવા માટેની સૂચના શનિવારે સવારે ગાંધીનગરથી આવી હતી અને ત્યારબાદ અધિકારીઓએ આખો પેકેશન પ્લાન બનાવ્યો અને ઓપરેશન ક્લીન બાંગ્લાદેશથી શરૂ કરવામાં આવ્યું હતું. કોઈને પણ સહેજ પણ ખબર ના પડે તે માટે આખો ઓપરેશનની ગુપ્તા સિનિયર આઈપીએસ અધિકારીઓ સુધી જ રાખવામાં આવી હતી. શંકાસ્પદ લોકોને પોલીસ પકડે ત્યારે સૌપ્રથમ પોલીસ તેનું ઓળખપત્ર અને સંબંધિત દસ્તાવેજો માંગે છે અને તેની તપાસ કરે છે. જો તે દસ્તાવેજ ખોટા હોય તો વધારે વિગતો મેળવાય છે. જ્યારે પોલીસે નક્કી કરેલી છે કે આ વ્યક્તિ ભારતીય નાગરિક નથી, ત્યારે તેને વિદેશી હોવાનો પુરાવા સાથે મંત્રાલય હેઠળ આવતી FROની એજન્સી ચલાવતી ડિટેશન સેન્ટરમાં મોકલવામાં આવે છે. ગુજરાત ડીજીપી વિકાસ સહાયે વધુ માહિતી આપી છે. પ્રયત્નો કરવામાં આવે છે અને આ આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થયા પછી જ ડિપોર્ટેશનની કાર્યવાહી થાય. આપને ખબર હશે કે ફક્ત આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં આપણે 30 જેવા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવી હતી અને ગયા મહિના એપ્રિલ મહિનામાં 46 જેવા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવી. એટલે આપણે ડિટેન કરીએ છીએ. ડિટેન કર્યા પછી એ લોકોને મુદ્દામથી પૂછપરછ થાય છે અને એ લોકોને જે કઈ સંપર્કો છે, જે કઈ સંબંધો છે એ અંગે ખૂબ ઊંડાણપૂર્વક ઇન્ટ્રોગેશનના માધ્યમથી તપાસ કરવામાં આવે છે અને એ આગળ પછી આગળની કાર્યવાહી કરવામાં આવે છે. सर, जिनके फेक डॉक्यूमेंट्स हैं, आर यू आल्सो ट्राइंग टू ट्रेस कि कहां અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, EOW, ઝોન 6 અને પોલીસ હેડક્વાર્ટરની ટીમોએ મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સવારના 3 વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારોમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં 470 પુરુષ અને બાકીને મહિલાઓ અને બાળકો. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોડન કરીને ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતા. જે ઘૂસણખોરોના દેશની સરહદ ભારત સાથે જોડાયેલી હોય છે એવા નાગરિકોને બસ કે ટ્રેન મારફતે તેમના દેશ મોકલવામાં આવે છે. જ્યારે એવા દેશો જ્યાં ભારતની સીધી સરહદ નથી તેના નાગરિકોને હવાઈ માર્ગે મોકલવામાં આવે છે અને તે સાથે તેમના દેશમાં પૂર્વ સૂચના આપવામાં આવે છે. આવા તમામ નાગરિકોનો એક ડેટા પણ તૈયાર કરવામાં આવે છે. અમદાવાદ ક્રાઇમ એસીપી શરદ સિંધલે વધુ માહિતી આપીને છે વહેલી સવારથી કોમ્બિંગ કરવામાં આવી છે અને કુલ 457 જેટલા ઇલીગલ બાંગ્લાદેશી જો અહીંયા રહેતા હતા એનો અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે. એની સઘન પૂછપરછ ચાલુ છે અને એના પછી એની ડિપોર્ટેશનની કાર્યવાહી કરવામાં આવશે. અને હું આ પણ જણાવવા માંગુ છું કે 2024માં ક્રાઇમ બ્રાન્ચે 2 FIR પણ નોંધવામાં આવી હતી અને કુલ 127 જેટલા બાંગ્લાદેશી એપ્રિલ 2024થી અત્યાર સુધી પકડ્યા હતા. ગુજરાતમાં કચ્છ અને ભરૂચમાં એમ 2 ડિટેશન સેન્ટર છે. FRO ડિટેશન સેન્ટરમાં પહોંચેલો વિદેશી નાગરિકથી પૂછપરછ કરે છે અને તેની પાસે ભારતમાં ગેરકાયદેસર રીતે આવવા અને રહેવાની પાછળનું કારણ જાણે છે. ત્યારબાદ તે વ્યક્તિ તેના મૂળ દેશના નાગરિક હોવાનું સાબિત કરાવવા પુરાવા સાથે તેના દેશના અધિકારીઓને માહિતી આપવામાં આવે છે અને ત્યાર પછી તેને તેના દેશ મોકલી દેવામાં આવે છે. હવે આ તમામ બાંગ્લાદેશી નાગરિકોને આગળની કાર્યવાહી માટે જ્યુડિશિયલ ઇન્ટ્રોગેશન સેન્ટર તથા ડિજિટલ ફિંગરપ્રિન્ટ પ્રક્રિયા સ્થાનાંતરિત કરવામાં આવશે. સમગ્ર કાર્યવાહીને લીગલ ચેક અને માઇગ્રેશન એક્ઝામિનેશન હેઠળ આગળ વધારવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.